મિત્રો, કેમ છો? મજામાં ને? હું કિશન માલી શ્રી ગોકુલ વિદ્યાલયની આ વિડિયો લેક્ચર સિરીઝની અંદર આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 9 ના વિષય ગણિતના ચેપ્ટર નંબર 2 બહુપદીઓના તાસ નંબર 14 ની અંદર, જેની અંદર આપણે આ ઘનનું વિસ્તરણ છે એની ચર્ચા કરવાની છે. આવા બે દાખલાઓ છે. એક તો પેલો દાખલો છે આ ઘનનું વિસ્તરણ, અને એના પછીનો જે દાખલો છે કે નિત્યસમનો ઉપયોગ કરીને યોગ્ય આંકડાની છે કિંમત મેળવવાની છે. તો સૌથી પહેલા આપણે ઘનનું વિસ્તરણ, આ વસ્તુની શરૂઆત કરવાની છે. તો આ વસ્તુની શરૂઆત કરવી હોય, જેમ તમે બે કૌંસનો બેવી રીતે તમને જો આવી રીતે આપેલું હતું x + y આખા કૌંસનો વર્ગ, બરોબર છે, આને કહેવાય વર્ગનું વિસ્તરણ. તો વર્ગનું વિસ્તરણ કેવી રીતે છૂટું પાડતા? પહેલા પદનો વર્ગ, બે નિયમના, પહેલું બીજું પદ એમના એમ, બીજા પદનો વર્ગ, મતલબ કે x x y y, આવી રીતે તમે આને છૂટું પાડતા હતા. એવી જ રીતે આપણે હવે ઘનનું વિસ્તરણ કરતા શીખવાનું છે. શું શીખવાનું છે? ઘનનું વિસ્તરણ. ઘનનું વિસ્તરણ એટલે કેવી રીતે? તમને આવી રીતે બે પદ આપેલા હોય. શું આપેલા હોય? બે પદ, અને એની માથે 3 ઘાત હોય. કેટલી ઘાત હોય? 3 ઘાત. એટલે કે એક x હોય, એક y હોય, અને આખા કૌંસની કેટલી ઘાત હોય? 3 ઘાત હોય. તો એ વસ્તુને કેવી રીતે સોલ્વ કરવી એની આપણે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલા આપણે x + y આખા કૌંસનો ઘન છે એને સોલ્વ કરતા શીખીએ છીએ. તો શું કરવાનું? જો x + y આખા કૌંસના ઘનને સોલ્વ કરવું હોય ને, તો શું કરવાનું? એનું સૂત્ર છે પહેલા પદનો ઘન. શું કરવાનું? પહેલા પદનો ઘન. જો વચ્ચે પ્લસ હોય એટલે બધાની અંદર પ્લસ જ આવે. 3 નિયમના પહેલા પદનો વર્ગ, બીજું પદ એમને, પ્લસ 3 નિયમના પહેલું પદ એમને એમ, બીજા પદનો વર્ગ, વત્તા છેલ્લા પદનો ઘન. આ તમારું ઘનનું વિસ્તરણ કરવાનું સૂત્ર છે. શું કરવાનું? સૌથી પહેલા પહેલા પદનો વર્ગ, 3 નિયમના, પહેલા પદનો વર્ગ, બીજું પદ એમને, પ્લસ 3 નિયમના, પહેલું પદ એમને, બીજા પદનો વર્ગ, વત્તા બીજા પદનો ઘન. બરોબર છે. એવી જ રીતે x - y આખા કૌંસનો ઘન હોય, મતલબ કે બે પદ આપેલા હોય, વચ્ચે માઈનસની નિશાની હોય, અને આખા કૌંસની 3 ઘાત હોય. તો શું કરવાનું? પહેલા પદનો ઘન, પછી માઈનસની નિશાની, 3 નિયમના, પહેલા પદનો વર્ગ, બીજું પદ એમને, પછી પ્લસ 3 નિયમના, પહેલું પદ એમને, બીજા પદનો વર્ગ, માઈનસ બીજા પદનો ઘન. બરાબર છે. આ તમારું પ્લસ હોય ત્યારનું સૂત્ર છે, આ તમારું માઈનસ હોય ત્યારનું સૂત્ર છે. જો માઈનસ વાળા સૂત્રમાં એક વખત બે વખત માઈનસની નિશાની આવે, એટલે કે અલ્ટરનેટિવ સાઇન આવે. પહેલા પદની પ્લસ માઈનસ. નિયમ શું યાદ રાખવાનો? પહેલા પદનો ઘન, પ્લસ હોય તો બધાય પ્લસ, 3 નિયમના, પહેલા પદનો વર્ગ, બીજું પદ એમને, પ્લસ 3 નિયમના, પહેલું પદ એમને, બીજા પદનો વર્ગ, છેલ્લે પ્લસ ત્રીજા પદનો ઘન. એવી રીતે આમાં પહેલા પદનો ઘન માઈનસ 3 નિયમના, પહેલા પદનો વર્ગ ગુણ્યા બીજું પદ, વત્તા 3 નિયમના, પહેલું પદ એમને, બીજા પદનો વર્ગ, માઈનસ બીજા પદનો ઘન. તો આ જે બંને સૂત્ર છે એને વ્યવસ્થિત રીતે ક્યાંક નોંધી લેજો, જે આપણે દરેક દાખલામાં ઉપયોગમાં આવવાના છે. અને જેમાંનો હું આ પહેલો દાખલો અત્યારે ગણવા જઈ રહ્યો છું, તો અહીંયા લખું છું એની રકમ કે 2x + 1 આખા કૌંસનો ઘન. બરાબર છે. તો સૌથી પહેલા તો હું આ સૂત્ર લખીશ, અને આ સૂત્ર લખવું હોય તો હું x અને y ની જગ્યાએ a + b યુઝ કરું છું. a + b આખા કૌંસનો ઘન બરાબર a નો ઘન વત્તા 3 નિયમના, પહેલા પદનો વર્ગ, બીજું પદ, વત્તા 3 નિયમના, પહેલું પદ એમને, બીજા પદનો વર્ગ, વત્તા બીજા પદનો
ઘન. બરાબર છે. આની સાથે તમે આને સરખાવો તો a બરાબર કેટલા થઈ જશે તમારી આગળ 2x અને b બરાબર કેટલા થઈ જશે 1 થઈ જશે. બરાબર છે. મતલબ કે આ નિત્યસમની અંદર જ્યાં જ્યાં a દેખાય ત્યાં 2x મૂકવાના, જ્યાં જ્યાં b દેખાય ત્યાં તમારે 1 મૂકવાના. તો જો હવે હું કરું છું 2x + 1 આખા કૌંસનો ઘન બરાબર, જો અહીંયા a નો ઘન છે, a એટલે કોણ 2x વત્તા 3 નિયમના પહેલા પદનો વર્ગ એટલે a નો વર્ગ, a ની જગ્યાએ 2x, બીજું પદ એમને એમ વત્તા 3 નિયમના પહેલું પદ એમને એમ બીજા પદનો વર્ગ વત્તા આ બીજા પદનો ઘન. મતલબ કે જ્યાં જ્યાં a હતો ત્યાં અમે 2x મૂક્યા, જ્યાં જ્યાં b હતો ત્યાં અમે 1 મૂક્યા. હવે શું થશે 2x આખા કૌંસનો ઘન એટલે 2 ની 3 ઘાત એટલે 2 × 2 × 2 એટલે 8x ની 3 ઘાત વત્તા પેલા જો આ ઘાત વાળું હોય ને એને સોલ્વ કરી નાખવાના 3 2x આખા કૌંસનો વર્ગ એટલે 4x નો વર્ગ, 1 નો ગુણાકાર ઈ નો ઈ જ રહેશે, પછી 3 × 2x 1 નો વર્ગ એટલે 1 અને 1 નો ઘન એટલે પણ 1. યાદ રાખજો 2 નો ઘન એટલે 2 × 2 × 2 બરાબર 8. અમુક વિદ્યાર્થીઓ 2 નો ઘન એટલે 2 × 3 બરાબર 6 બોલી જાય છે, તો આ વસ્તુ ખોટી છે. તો શું લખાય આનું વિસ્તરણ 8x નો ઘન વત્તા 3 × 12 વત્તા 3 × 2 = 6x વત્તા 1. આ તમારો જવાબ થઈ ગયો. બરાબર છે. હવે એના પછીનો આપણે બીજો દાખલો જોઈએ 2a - 3b. બરાબર છે. 2a - 3b આખા કૌંસનો ઘન. તો પહેલા આપણે નિત્યસમ લખી નાખીએ. નિત્યસમ બરાબર a - b આખા કૌંસનો ઘન. હવે a એટલે શું થઈ જશે a ઘન -3a² b પ્લસ 3ab² - b ની 3 ઘાત. બરાબર છે. મતલબ કે a - b હોય તો a ની જગ્યાએ શું a ની 3 ઘાત માઈનસ 3a² વત્તા 3ab² - b ની 3 ઘાત. કઈ નથી, સૂત્ર એનું એ જ રહેશે, પણ માઈનસ ની નિશાની આવે ત્યારે અહીંયા બે જગ્યાએ માઈનસ નિશાની આવે. બરાબર છે. પરંતુ અહીંયા આપણા a છે તો એના બરાબર શું થઈ જશે 2a અને b બરાબર શું થઈ જશે 3b. તો a હોય અહીંયા તમારે કેટલા મૂકવાના 3a અને b હોય ત્યાં કેટલા મૂકવાના તમારે 3b. બરાબર છે. આ બે વસ્તુની કિંમત તમે મૂકતા જાવ એટલે તમારો જે કઈ દાખલો છે એ સોલ્વ થઈ જાય. અને એક બીજી વસ્તુ તમારે જુઓ, આ a વાળું સૂત્ર મૂકવું હોય તો તમે મૂકી શકો અને તમારે x વાળું મૂકવું હોય તો પણ મૂકી શકો. તો એની જગ્યાએ હું લખું છું 3a, એની જગ્યાએ આવશે 2a અને b ની જગ્યાએ આવશે 3b આખા કૌંસનો ઘન. તો હવે શું લખાય a નો ઘન લખેલો છે એટલે શું લખીશ અહીંયા 2a આખા કૌંસનો ઘન માઈનસ 3 નિયમના પહેલા પદનો વર્ગ, પહેલું પદ એટલે કોણ છે 2a ઇન્ટુ બીજું પદ એટલે 3b વત્તા 3 નિયમના પહેલું પદ એમને એમ એટલે 2a એમના એમ, બીજા પદનો વર્ગ એટલે 3b, છેલ્લે માઈનસ છે બીજા પદનો ઘન એટલે 3b આખા કૌંસનો ઘન. આવી રીતે આખી વસ્તુ છે એને લખી શકાય. હવે જો શું કીધું છે 2a આખા કૌંસનો ઘન એટલે આવી રીતે 2a 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 કેટલી વાર આવે 3 વાર. 2 દુ 4, 4 દુ 8, 8 a ની કેટલી ઘાત થઈ જાય 3 માઈનસ જો
આ 2a આખા કૌંસનો વર્ગ છે, પેલા વર્ગ વાળું છે એ છૂટું પાડ લેવાનું. 3 4a સ્ક્વેર ઇન્ટુ 3b, પછી 3b નો સ્ક્વેર એટલે 9b નો સ્ક્વેર, 3 2a 9b નો સ્ક્વેર માઇનસ 3b આખા કૌંસનો ઘન એટલે આ 3b કેટલી વાર 3 વાર, 3 તેરી 9 તેરી 27 લખાઈ ગયું. હવે તમારે શું કરવાના 8a નો ઘન પછી 3 ચોકું 12, 12 તેરી કેટલા થઈ જશે 36 a સ્ક્વેર b, પછી શું થઈ જાય 3 દુ 6, 6 નવા 54, પછી 27b નો ઘન. તો આ તમારો જવાબ. બહુ જ સિમ્પલ છે, જે આપ્યું છે એ પ્રમાણે તમે એનું ધીમે ધીમે વિસ્તરણ કરતા જાઓ એટલે તમારો જે કંઈ જવાબ છે એ આવી જાય. નેક્સ્ટ હવે દાખલા નંબર 3 છે. 3x ના છેદમાં 2 વત્તા 1. બરોબર, જોજો બુક ની અંદર તમને 3 ના છેદમાં 2x આપ્યું છે, પણ તમે 3 ના છેદમાં 2x કયો કે પછી 3x ના છેદમાં 2 કયો, બંને વસ્તુ કેવી થાય સરખી જ થાય. તો સૌથી પહેલા સૂત્ર લખીએ આપણે a plus b વાળું. a plus b આખા કૌંસનો ઘન અને પ્લસ છે તો બધાયની અંદર પ્લસ ની નિશાની આવશે. તો a ઘન 3a સ્ક્વેર b 3ab સ્ક્વેર અને b ઘન. તો a બરાબર કોણ થઈ જાય તમારા 3x ના છેદમાં 2 અને b બરાબર કોણ થઈ જશે તમારા 1. બરાબર, તો વળી પાછું આપણે આના પ્રમાણે લખી નાખીએ 3x ના છેદમાં 2 વત્તા 1 આખા કૌંસનો ઘન એના બરાબર પેલા પદનું ઘન એટલે 3x ના છેદમાં 2 આખા કૌંસની 3 ઘાત વત્તા 3 નિયમના પેલા પદનો વર્ગ બીજું પદ એમને એમ વત્તા 3 નિયમના પેલું પદ એમને એમ અને બીજા પદનો વર્ગ છેલ્લે પ્લસ બીજા પદનો ઘન. બરોબર છે. હવે શું કરી નાખું 3x ના છેદમાં 2 આખા કૌંસનો ઘન એટલે આવી રીતે થશે 3x ના છેદમાં 2 3x ના છેદમાં 2 3x ના છેદમાં 2 બધાય વચ્ચે કેવો થાય ગુણાકાર. કઈ કરવાનું અંશનો ગુણાકાર અંશમાં છેદનો ગુણાકાર છેદમાં. તો 3 તેરી 9 તેરી 27 2 દુ 4 દુ 8. તો શું લખાશે અહીંયા આપણે 27 ના છેદમાં 8 x નો ઘન. પછી શું છે 3 કૌંસમાં 3x ના છેદમાં 2 આખા કૌંસનો વર્ગ. હવે આ 3 નો વર્ગ એટલે 9, 2 નો વર્ગ એટલે 4. જો આવી રીતે એ બે જ પદ થઈ જાય 3 તેરી 9 વત્તા 3 એમને 9x નો વર્ગ છેદમાં 4. આ એક નો તો એક જ સેમ ટુ સેમ 3 કૌંસના 3x ના છેદમાં 2 1 નો વર્ગ તો 1 તો અહીંયા ખાલી એમ જ લખાશે પ્લસ 3 કૌંસમાં 3x ના છેદમાં 2 વત્તા આ 1 નો ઘન એમને એમ. ક્લિયર. હવે શું કરશું આપણે જે કંઈ પણ ગુણાકાર કરવાનો છે એ ગુણાકાર કરી નાખીએ એટલે આપણો જવાબ અહીંયા આવી જાય. એટલે શું થઈ જશે અહીંયા 27 ના છેદમાં 8 x ની 3 ઘાત વત્તા 9 તેરી 27 છેદમાં 4 x નો વર્ગ વત્તા 3 તેરી 9x છેદમાં 2 વત્તા 1. તો આ તમારો જવાબ. જો વિદ્યાર્થીઓ બહુ જ સહેલું છે, આની અંદર કઈ અઘરું હોતું નથી, પણ તમે સિસ્ટમ પ્રમાણે મૂકતા જાવ ને તો વાંધો ન આવે. હવે કોઈક વિદ્યાર્થીઓ દાખલા ગણે પણ સિસ્ટમ પ્રમાણે ન મૂકે પછી એમ કે સાહેબ થાતા નથી, તો એ તો યોગ્ય ન કહેવાય ને. હવે એના પછી આપણે જોઈએ છીએ ચોથો દાખલો x - 2y છેદમાં 3 આખા કૌંસનો ઘન. સેમ ટુ સેમ એ જ વસ્તુ મૂકી દે. ઓલું સૂત્ર શું મૂકશું આપણે a - b આખા કૌંસનો ઘન. તો
પેલા પદનો ઘન માઇનસ 3 નિયમના પેલા પદનો વર્ગ ઇન્ટુ બી પ્લસ 3 નિયમના પેલું પદ બીજા પદનો વર્ગ માઇનસ બીજા પદનો ઘન. બરાબર. તો અહીંયા a બરાબર કોણ થઈ ગયા તમારા x અને b બરાબર કોણ થઈ ગયા તમારા 2y ના છેદમાં 3. થઈ ગયું કે નહીં? તો સૌથી પહેલા શું લખશો તમે અહીંયા x - 2y છેદમાં 3 આખા કૌંસનો ઘન એના બરાબર શું થશે પેલા પદનો ઘન એટલે a ની જગ્યાએ કોણ આવી જાય x માઈનસ 3 પેલા પદનો વર્ગ પેલું પદ એટલે x b એટલે કોણ થઈ જશે 2y ના છેદમાં 3 વત્તા 3 એમને એમ પેલું પદ એટલે x b એટલે 2y ના છેદમાં 3 આખા કૌંસનો વર્ગ માઈનસ b એટલે કોણ 2y ના છેદમાં 3 આખા કૌંસનો ઘન. અપાઈ ગયું કે નહીં? વળી પાછું શું કરશું આપણે આને સાદું રૂપ આપો x નો ઘન એટલે x નો ઘન એમને માઈનસ જો આ 3 અંશમાં છે અને આ 3 છેદમાં છે એટલે કેન્સલ થઈ જશે. પ્લસ વધારાની વસ્તુ શું છે કે અહીંયા ઘાત નથી એટલે તમે ડાયરેક્ટલી આને કેન્સલ કરી શકો. તો કોણ બચ્યા x નો વર્ગ અને 2y વત્તા જો અહીંયા છેદમાં છે પણ અહીંયા હજી વર્ગ લાગુ પડે છે તો પહેલા એનો વર્ગ કરી નાખવાનો 3x 4y² છેદમાં 9 કારણ કે 2 નો વર્ગ એટલે 4 અને 3 નો વર્ગ એટલે 9 માઈનસ 2 નો ઘન એટલે 8 y નો ઘન છેદમાં 3 નો ઘન એટલે 27. તો અહીંયા કોણ કેન્સલ થશે 3 તેરી 9. તો હવે લખી નાખીએ આપણે જવાબ. તો x નો ઘન માઈનસ 2x વર્ગ y પ્લસ કોણ છે x છેદમાં 3 4y નો વર્ગ. તો ખાલી હું આંકડાને પહેલા લખું તો શું લખાય 4 ના છેદમાં 3 xy નો વર્ગ માઈનસ 8 ના છેદમાં 27 y ની 3 ઘાત. તો આ તમારો ફાઇનલી થઈ જશે જવાબ. બરોબર છે. તો આવી રીતે એક એક સ્ટેપનું તમારે વિસ્તરણ કરતું જવાનું અને એક એક વસ્તુની કિંમત મૂકી જવાની જેથી કરીને આ દાખલા છે તમને એકદમ સહેલા લાગે. હવે આપણે આના પછી ઘનવાળા સૂત્રનો નિત્યસમનો ઉપયોગ કરીને સંખ્યાના વર્ગ કરતા શીખીશું. જ્યારે આની પહેલા આપણે 102 અને 107 ને એના વર્ગ કર્યા હતા એવી જ રીતે હવે આપણે સંખ્યાના વર્ગ શીખીએ છીએ. પરંતુ પહેલા તમે આ લખી જાઓ. તો જુઓ વિદ્યાર્થીઓ દાખલા નંબર 7 માં આપણને શું આપેલું છે 99 આખા કૌંસનો ઘન. બરોબર છે. મતલબ કે તમારે આ સંખ્યાને એવી રીતે વિભાજન કરવાનું છે કે જેથી આખા 99 છે એને તમે બે સ્વરૂપમાં લખી શકો અને પછી એની અંદર ઘનના વિસ્તરણ વાળું સૂત્ર મૂકવાનું છે. બરોબર છે. કોઈ 99 ગુણ્યા 99 ગુણ્યા 99 કરીને એનો ઘન ન લખી નાખે ઈ આપણો પ્રશ્ન નથી. બરાબર છે. તો 99 ની 3 ઘાત હોય તો એને શું લખાય 100 - 1 આખા કૌંસની 3 ઘાત. બરાબર છે. અને પાછળ 0 આવે ને એવા જ સ્વરૂપમાં એને ફેરવવાનું કે જેથી કરીને એનો ઘન કરવાનો આવે કે ગુણાકાર કરવાનો આવે તો આપણને તકલીફ પડે નહીં. તો અહીંયા કયું સૂત્ર આવશે વળી પાછું a - b આખા કૌંસના ઘન વાળું. તો શું લખાય a ઘન - 3a² b પ્લસ 3ab² વત્તા b ની 3 ઘાત. અને a બરાબર આપણી પાસે કેટલા થઈ ગયા 100 b બરાબર કેટલા થઈ ગયા 1. તો મૂકો જોઈને શું લખશું આપણે અહીંયા 100 - 1 આખા કૌંસનો ઘન એટલે શું લખવાનું પેલા પદનો ઘન માઈનસ 3 નિયમના પેલા પદનો વર્ગ બીજું પદ એમને એમ વત્તા 3 નિયમના પેલું પદ એમને એમ બીજા પદનો વર્ગ માઈનસ પેલા પદનો ઘન. હવે 100 ની 3 ઘાત એટલે 100 ગુણ્યા 100 ગુણ્યા 100 તો કેટલા થઈ ગયા 0.
ગુણાકાર કરો એટલે 0 નો સરવાળો છે 1 2 3 4 5 અને 6 તો 1 એટલે કેટલો થઈ જશે 10 લાખ વત્તા 100 નો વર્ગ એટલે 100 નો વર્ગ એટલે 100 ગુણ્યા 100 એટલે કેટલા થઈ જાય 10,000 પછી માઈનસ સોરી આ માઈનસ આવશે પછી વત્તા કેટલા થઈ જશે 3 ગુણ્યા 100 માઈનસ 1 બરોબર છે 3 ગુણ્યા 100 એટલે 300 3 ગુણ્યા 10,000 હવે શું થઈ જશે અહીંયા 10 લાખ માઈનસ 3 ગુણ્યા 10,000 એટલે 30,000 વત્તા 300 માઈનસ 1 બરોબર છે જો આ પેલું પ્લસ બીજું માઈનસ ત્રીજું પ્લસ ચોથું માઈનસ હવે સૌથી પહેલા હું 10 લાખ માંથી 30,000 બાદ કરીશ માઈનસ 30,000 એટલે 1 2 3 અને અહીંયા 30 તો કેટલા બચે 0 માંથી 0 જાય તો 0 અહીંયા આવશે 9 અહીંયા 0 અહીંયા 10 10 માંથી 3 જાય તો 7 અને 9 અહીંયા એમને એમ તો કેટલા થઈ જશે 9,70,000 વત્તા 300 માંથી 1 જાય તો કેટલા બચશે 299 તો મારે આની અંદર 299 એડ કરવાના તો 9,70,299 તો આનો જવાબ આવી જશે 9,70,299 તો આ તમારો ફાઇનલી આન્સર છે તો આવી રીતે તમારે વ્યવસ્થિત ગણતરી કરીને આખી વસ્તુનો જવાબ લખવાનો હોય છે હવે આપણે વાત કરીએ 102 ના ઘનની તો 102 ના ઘનને કેવી રીતે છૂટો પાડી શકાય 100 + 2 આખા કૌંસનો ઘન બરોબર છે તો અહીંયા કયું સૂત્ર મૂકશો a + b ના ઘન વાળું જો પ્લસ છે એટલે બધી જગ્યાએ પ્લસ જ આવશે તો શું લખાય a નો ઘન 3a² b + 3ab² + b નો ઘન તો અહીંયા a બરાબર કેટલા થઈ જશે 100 અને b બરાબર કેટલા થઈ જશે 2 પાછળ 0 હોય એવી વસ્તુ ગોઠવવાની જેથી કરીને આપણને ઘન કરવામાં તકલીફ પડે નહીં તો અહીંયા શું લખું છું 102 નો ઘન બરાબર 100 આખા કૌંસની 3 ઘાત વત્તા 3 નિયમના પહેલા પદનો વર્ગ બીજું પદ એમને એમ પ્લસ 3 નિયમના પહેલું પદ એમને એમ બીજા પદનો વર્ગ વત્તા બીજા પદનો ઘન આવી રીતના છે હવે 100 નો ઘન એટલે 1 ની પાછળ કેટલા મીંડા 6 મીંડા એટલે 10 લાખ વત્તા 100 નો વર્ગ એટલે 10,000 અને અહીંયા 2 એમના એમ વત્તા 2 નો વર્ગ એટલે 4 3 ગુણ્યા 100 એટલે 300 વત્તા 2 નો ઘન એટલે 8 તો આ બધી જ વસ્તુને તમારે એકદમ વ્યવસ્થિત રીતે ગુણાકારને હાથે કરી નાખવાના તો શું થઈ જશે જો 10 લાખ વત્તા 3 દુ 6 6 ગુણ્યા 10 એટલે 60,000 વત્તા 300 ચોકુ 1200 વત્તા 8 બરાબર છે હવે શું કરવું છે આપણે આ બધાનો સરવાળો તો કરી નાખો અહીંયા પછી આ 60,000 પછી કોણ છે આ 1200 જો વ્યવસ્થિત રીતે નીચે નીચે જ મૂકતા જજો આગળથી મૂકશો તો પણ નહીં હાલે અને છેલ્લો આંકડો કોણ છે 8 તો જુઓ જોઈએ ને આ બધાનો સરવાળો એટલે 8 આ બધાનો સરવાળો એટલે 0 આનો સરવાળો એટલે 2 આનો સરવાળો એટલે 1 આનો સરવાળો એટલે 6 આ 0 અને આ એટલે 1 તો શું કેટલા થયા 10,61,208
તો આમ તમારે 102 નો ઘન છે એ 10,61,208 થાય છે અને આ જે છે એને તમારે સ્વ પ્રયત્ને ગણવાની ટ્રાય કરવાની છે અને આનું વિસ્તરણ હું તમને પાડી દઉં છું 1000 માઇનસ 2 આખા કૌંસનો ઘન એની જગ્યાએ 1000 લઈ લેજો અને બી ની જગ્યાએ 2 લઈ લેજો એટલે તમારો જે કંઈ દાખલો છે એ થઈ જશે. તો વિદ્યાર્થીઓ આની સાથે આજના આપણા તાસનો આપણે વિરામ આપીએ છીએ. જ્યારે આના પછીના તાસની અંદર મળશું ત્યારે કંઈક આગળ એક નવા ટોપિકની શરૂઆત કરીશું. તો આપણે ફરી એકવાર મળશું આના પછીના તાસની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.